તો સ્ટુડન્ટ્સ આજનો ટોપિક છે પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળો. રાસાયણિક પ્રક્રિયા હોય તો એ રાસાયણિક પ્રક્રિયા ક્યારે ઝડપી બને ક્યારે ધીમી બને, જનરલી આ સમજણ પડે છે કે જ્યારે કોઈ પણ પ્રક્રિયામાં પદાર્થની અવસ્થા બદલાય તો, એની સાથે સાથે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ બદલાય તો. એટલે પહેલો જ પરિબળ છે પદાર્થની અવસ્થા પ્લસ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. બરાબર, 1 by 1 ચર્ચા કરીએ એટલે આનાથી શું થશે કે કોઈ બી ફંડામેન્ટલ હોય તમને ઇઝીલી તમારે ક્લિયર થશે. પદાર્થની અવસ્થા, ભાઈ પદાર્થની મુખ્ય 3 અવસ્થાઓ કઈ કઈ? ઘન, પ્રવાહી અને વાયુ. ચલો ત્રણેયનું એક ઉદાહરણ લઈએ. પહેલું લઉં છું ઘન પદાર્થ. ભાઈ તમને ખ્યાલ છે કે ભાઈ ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થ એક ક્યુબ સ્વરૂપે છે, અથવા તો ચલો ધારો કે આપણે ઉદાહરણ લઈએ કોલસો, પ્રવાહી તરીકે લઈએ આપણે પેટ્રોલ, અને વાયુ તરીકે લઈએ આપણે ધારો કે એલપીજી અથવા તો સીએનજી. બરાબર, હવે કોલસાનો ધારો કે આપણે ટુકડો લઈએ અથવા પાવડર લઈએ, ચલો હાલ અત્યારે આપણે ટુકડો લઈએ, એને સળગાવીએ. એ જ વજનનું આપણે પેટ્રોલ લઈએ લિક્વિડ, અને એટલા જ વજનનો વાયુ લઈએ, તો સૌથી ઝડપી કોણ સળગે? સૌથી ઝડપી કોણ સળગે? એલપીજી અથવા સીએનજી. કેમ? એનું કારણ? તો એનું કારણ એક જ કે ભાઈ એલપીજી અને સીએનજી એના વાયુના અણુઓ છે. વાયુના અણુઓ હંમેશા છૂટાછવાયા હોય. છૂટાછવાયા હોય એટલે દરેક અણુની સંપર્ક સપાટી વધારે હોય. નંબર 2, પેટ્રોલ પ્રવાહી લઈએ તો પ્રવાહીના અણુઓ થોડાક જકડાયેલા તો ખરા જ, બરાબર, જેના કારણે વાયુ કરતા એ ધીમા વેગથી સળગશે, અને કોલસો સૌથી ધીમા વેગથી, કારણ કે લાવી ગયો છે. બરાબર, એટલે તમને ખબર છે કે ત્રણેયમાં સૌથી ઝડપી કોણ? એટલે જેમ તમે ઘનથી પ્રવાહીથી વાયુ તરફ જાઓ તેમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે. એમાં આપણે કઈ રાસાયણિક પ્રક્રિયા ભણ્યા? દહન. બરાબર, કેમ કે ત્રણેયમાં જેમ ઘનથી પ્રવાહીથી વાયુ જાઓ તેમ સંપર્ક સપાટી વધે. સંપર્ક સપાટી એટલે ખ્યાલ આવે? હવે બીજું પાછું આની સાથે સંપર્ક સપાટી લઈએ. બરાબર, અહીંયા સંપર્ક સપાટી જ લઈએ છીએ. ધ્યાનથી જોજો. તો સંપર્ક સપાટીમાં એવું કહેવાય, જો ઘન પદાર્થમાં તમે કોલસો લો, એ કોલસાનું 1 ગ્રામ વજન ધરાવતો એક ક્યુબ લો, 1 ગ્રામ વજન ધરાવતો તમે એક ક્યુબ લો, ટુકડો લો, અને એટલા જ વજનનો પાવડર લો. બરાબર, બંનેનું વજન સરખું, તો ભેદ ક્યાં આવે બંનેમાં? હા, આના કણ હોય છૂટા. બરાબર, જ્યારે આમાં શું હોય? આપણે ક્યુબ હોય. ખ્યાલ આવ્યો? બરાબર, તો આ ક્યુબ હોય એની સપાટી તમને જે 6 દેખાય છે, જ્યારે આમાં તો દરેકે દરેક કણ એની સંપર્ક સપાટી વધારે. એટલે કે ઘન, એટલે અહીંયા આપણે કોલસો લઈએ અને કોલસાનો પાવડર લઈએ તો બેમાંથી ઝડપી કોણ સળગે? શું ભાઈ વસ્તુ છે? પાવડર છે. બરાબર, એટલે આના પરથી એટલું ક્લિયર થયું છે. કોલસો, એમાં 2 ઉદાહરણ. ચલો હવે આવું બીજું એક ઉદાહરણ લઈએ. આ તો આપણે બંને વખતે દહનનું લીધું. હવે આપણે લઈએ છીએ એક ટેસ્ટ ટ્યુબ, જેમાં કોલસાનો એ જ નાનો ટુકડો 1 ગ્રામ વજનનો, બીજી એક ટેસ્ટ ટ્યુબ, એમાં પાવડર. બરાબર, બંનેમાં સાંદ્ર HCl. ભરીએ. બરાબર, તો સિમ્પલ સમીકરણ થાય Zn વત્તા HCl, ZnCl2 અને હાઇડ્રોજન વાયુ. તો બંનેમાંથી હાઇડ્રોજન વાયુ મળે. શેમાં ઝડપી મળવાનું? પાવડર. કેમ? દરેકે દરેક પાવડરનો કણ હોય એમાં જે ઝિંક પરમાણુઓ છે એ પ્રક્રિયા અનુભવે. જ્યારે પહેલામાં તો પહેલા તો સપાટી પહેલી ઘસાય, પછી બીજી, પછી ત્રીજી, પછી ચોથી, એટલે ધીમી થાય. એટલે મેઇન ક્યાં આવ્યું? સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. પૂરું. નેક્સ્ટ, તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ પૂરું. ખ્યાલ આવી ગયો હશે? બરાબર. સેકન્ડ નંબર પર આવે છે સાંદ્રતા. ચલો આ જ ઉદાહરણ, એકમાં હું મંદ HCl કરું, બીજામાં સાંદ્ર HCl કરું, તો શેમાં પ્રક્રિયા ઝડપી થાય? શેમાં પ્રક્રિયા ઝડપી થાય? સાંદ્રમાં. કેમ સાંદ્રમાં ઝડપી થાય? એનું કારણ? સાંદ્રમાં ઝડપી થવાનું કારણ
તો કે સાંદ્ર HCl હોય તો એમાં આયનોની સંખ્યા વધારે હોય, બરાબર, એની સક્રિયતા વધારે હોય, જેથી ઝડપી પ્રક્રિયા ઈઝી લગતો નથી હવે તો સાંદ્રતા. નંબર 3 તમે જે કહેતા હતા તાપમાન. હવે તાપમાનમાં કુલ 2 પ્રક્રિયાઓનો અભ્યાસ થાય. પ્રક્રિયા નંબર 1 એ છે ઉષ્મા શોષક પ્રક્રિયા અને બીજી છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. બરાબર, પહેલી છે ઉષ્મા શોષક, બીજી છે ઉષ્મા ક્ષેપક. તો ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય અને જો બંનેમાં તમે તાપમાન વધારો તો ઉષ્મા શોષક પ્રક્રિયાનો વેગ શું થાય? વધે. અને ક્ષેપકમાં બરાબર 11th ના 7મા ચેપ્ટરમાં આવે છે, બરાબર, એટલે આપણે તો સમજાવવાની જરૂર નથી, ખ્યાલ આવી ગયો છે, બરાબર. એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો ફાયદાકારક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો ઘટાડો ફાયદાકારક અને પ્રક્રિયા ઝડપી થાય, બરાબર. નેક્સ્ટ 3 નંબરનું હતું તાપમાન. નેક્સ્ટ આવે છે દબાણ. તો અહીંયા પણ જેમ દબાણ વધે તો પ્રક્રિયાનો વેગ વધે છે એવું જરૂરી નથી. દબાણ વધે તો પ્રક્રિયાનો વેગ વધે છે એવું જરૂરી નથી. દબાણમાં વધારો થાય તો 2 પ્રકારની પ્રક્રિયા. પ્રક્રિયા નંબર 1, ધારો કે લખું N2 + 3H2 gives 2NH. ચાલો, આ વાયુમય ઘટક, બધા વાયુમય ઘટક, એટલે સ્વાભાવિક છે આ પ્રક્રિયા બંધ પાત્રમાં થવાની, ખુલ્લા પાત્રમાં તો કરી જ ન શકું, બરાબર. અને આ પ્રક્રિયામાં વાયુમય ઘટકો પ્રક્રિયક બાજુ કેટલા? 4, નિપજ બાજુ કેટલા? 2. અને હવે જો તમે દબાણ વધારો તો સંતુલન સ્થપાય અને સંતુલન એવી રીતે સ્થપાય કે જેથી લાગુ પાડેલી અસર નાબૂદ કરી શકાય. લ શેટેલિયરનો સિદ્ધાંત છે આ ચેપ્ટર નંબર 7 11મા ધોરણમાં. તો તમે દબાણ વધારો છો તો પ્રણાલી દબાણ ઘટાડશે. ચલો, 4 મોલ અને 2 મોલ કોણ ઓછું દબાણ લગાડે? 2 મોલ. ધેટ મીન્સ એ વખતે સંતુલન કઈ બાજુ ખસે? જમણી બાજુ. જમણી બાજુ એટલે નિપજ બાજુ, એટલે કે અહીંયા દબાણ વધે તો વેગ વધે. કેમ? નિપજ વધારે મળે છે 2NH થી દબાણ વધારતા. એમને નિપજ મળી જાય છે, પ્રક્રિયા તો થતી જ રહે, ખ્યાલ આવે, બરાબર. તો એમને નિપજ વધે છે. ચાલો, તો હવે આના પછી આગળ બીજી એક પ્રક્રિયા લઈએ. ધારો કે N2O5, આનું વિઘટન થાય તો 2NO2 અને half O2. આ રાસાયણિક પ્રક્રિયામાં શું થાય? ડાબી બાજુ વાયુમય ઘટકો કેટલા બને? 1. આ બાજુ વાયુમય ઘટકો કેટલા? 2.5. અને હવે તમે દબાણ વધારો તો કઈ બાજુ થશે સંતુલન? આપણે શું કીધું? દબાણ વધારો તો તમે જે ઇફેક્ટ આપી એનું ઊંધું થાય. તમે શું કર્યું? દબાણ વધાર્યું તો પ્રણાલી શું કરશે? દબાણ ઘટાડશે. કેવી રીતે દબાણ ઘટશે? હા, એટલે ડાબી બાજુ એટલે પ્રક્રિયક બાજુ, એટલે કે નિપજ મળી જ નહીં, એટલે ઓછી મળે ઉપરથી દબાણ વધારતા. એટલે દર વખતે એવું જરૂરી નથી કે દબાણ વધારો તો વેગ વધે છે. અહીંયા દબાણ વધારતા વેગ ઘટે છે. સમજાઈ ગયું? દબાણ વધે તો વેગ ઘટે, બરાબર. તો આ થયું લોજિક. ચાલો, આ ખ્યાલ આવી ગયો. હવે આ દબાણ વધઘટ પરથી એના પછી ફાઇનલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, અને એ છે ઉદ્દીપક. ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે અને એમાં કયા કયા પરિબળો આવે એ પરિબળો આપણે અહીંયા લખીશું અને કઈ કઈ ઇફેક્ટ આપે. મેઇન એકચ્યુઅલી છે ને મારે આ જ સમજાવવું હતું ઉદ્દીપકનું જ, પણ પેલું આગળનું સમજાવ્યું તમને ખબર પડી કે વેગ વધે ઘટે ક્યારે ક્યારે, બરાબર. આના લગતો ક્વેશ્ચન અત્યારે આપણે 1 થી 4 છે ટોપિક કરાયા, એના લગતા ક્વેશ્ચન પૂછવાની શક્યતા બહુ જ ઓછી. એવું તો નથી કહે છે કે ના જ પૂછે, પણ શક્યતા ઓછી. અને એટલે જ પ્રમાણમાં આ ઉદ્દીપક વાળા ટોપિકની સક્રિયતા અને એની પોસિબિલિટી વધી જાય છે. અહીંયા હું જે લિસ્ટ બનાવું છું એ લિસ્ટ એ તમારા ઓપ્શન્સ થશે અથવા તો સ્ટેટમેન્ટ થશે. ખબર પડી? ક્વેશ્ચન આ રીતે પૂછાય, નીચે પૈકી કયું વિધાન ઉદ્દીપકના સંદર્ભમાં સાચું છે અથવા ખોટું છે, અને ઓપ્શન્સ આપ્યા હોય, બરાબર. ખ્યાલ આવ્યો હશે?
અથવા તો બીજી રીતે પૂછે તો શું કરે, આપેલ ઉદ્દીપકના સંદર્ભમાં આપેલ વિધાનો પૈકી સાચા વિધાન પસંદ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તમને નીચે 4 સ્ટેટમેન્ટ આપીને પછી ઓપ્શન્સ લખે, માત્ર 1 2, માત્ર 3 4, માત્ર 2 4, માત્ર 1 3. ખ્યાલ આવી ગયો છે? આપેલ બધા એવા 4 ઓપ્શન હોય એટલે કમ્પલસરી બધાનો આપણે કમ્પલસરી તમને ખબર હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? હવે એ અહીંયા લિસ્ટ જ બનાવું છું એટલે તમને ખ્યાલ આવી જાય. ચલો નંબર 1, ઉદ્દીપક શું કરે તો કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે. નંબર 2, પ્રક્રિયા વેગ અચળાંક. હવે જુઓ, વેગ બરાબર તમે કોઈ બી સમીકરણ લખો ને, જેમ કે r gives p, અને આના માટે તમે વેગનું સમીકરણ લખો તો શું લખશો તમે? અહીંયા જે પણ જે તે ઘાત જેટલામાં ક્રમની હોય, ખ્યાલ છે ને? આ કેને શું કહેવાય? વેગ અચળાંક. અને એ વેગ અચળાંક એટલે શું? એની વ્યાખ્યા કે જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા 1 મોલર લો એ વખતનો વેગ, એટલે કે આની સાંદ્રતા 1 મોલર લો પછી ગમે એટલી ઘાત હોય, 2 હોય 4 હોય 5 હોય 1/2 હોય 3/4 હોય, પણ 1 ની 3/4 5, બરાબર? અહીંયા તો એ ફિક્સ જ છે. 5 ઘાત હોય તો 1 ની 5 ઘાત શું થવાનું? એટલે એ વખતે આખું આ પદ કેન્સલ થઈ જવાનું. તો વધ્યું શું? વેગ બરાબર કે. હજી ફરી બોલું છું, વેગ અચળાંકની વ્યાખ્યા એકદમ સહેલી. વેગ અચળાંક શું સમજવું હોય તો આટલા શબ્દોમાં એટલું જ કહેવાય કે જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા 1 મોલર લો એ વખતે એની સાંદ્રતા, એ વખતે એનો જે વેગ થાય એને વેગ અચળાંક કહેવાય. એટલે વેગ અચળાંક પણ એક પ્રકારનો વેગ જ છે, બરાબર? વેગ અચળાંક પણ એક પ્રકારનો વેગ જ છે. હવે આ જે વેગ અચળાંક એ વેગ જ છે, તો જો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે તો સ્વાભાવિક છે શું થાય? વેગ અચળાંક પણ વધે. સમજ પડી? એટલે વેગ અચળાંકનું મૂલ્ય પણ એ વધારે છે. કોણ? ઉદ્દીપક. એટલે ઉદ્દીપક ટેસ્ટ કર્યો એટલે તમારા બધામાં જે પણ સ્ટેટમેન્ટ સ્ટાર્ટ કરો એટલે પહેલા ઉદ્દીપક ભૂલી જવાનું. ખ્યાલ આવ્યો ને? હવે ઉદ્દીપક છે ને અમુક પદના મૂલ્યમાં કોઈ ફેરફાર નથી કરતો. તો જોજો ધ્યાનથી કયા એક તો ડેલ્ટા G. શું કહેવાય? ગિબ્સ મુક્ત ઊર્જા ફેરફાર. ડેલ્ટા લખ્યો છે, એટલો G નથી, બરાબર? એટલે મુક્ત ઊર્જા ફેરફાર. પછી K સંતુલન અચળાંક, બરાબર? અને નિપજોના જથ્થામાં કોઈ ફેરફાર કરતો નથી. નિપજ તો એટલી ને એટલી જ મળે, પણ જલ્દી મળે. એટલે લખીએ હવે નિપજ મળવાનો સમય ઘટાડે છે, બરાબર? જે નિપજ મળવી જોઈએ ને એ ઓછા સમયમાં મળે. ધેટ્સ ઇટ, બરાબર? જેટલી પણ નિપજ મળવી જોઈએ એ ઓછા સમયમાં મળે. ધારો કે પહેલા ઉદ્દીપક વગર જે નિપજ તમને 10 મિનિટમાં મળતી હતી, હવે 5 કે 6 મિનિટમાં મળે. ડિપેન્ડ્સ કેવો ઉદ્દીપક, કેવી પ્રક્રિયાની ક્ષમતા, બરાબર? એની પર આધાર રાખે. નેક્સ્ટ, સક્રિયકરણ ઊર્જા ઘટાડે. એટલે શું? સક્રિયકરણ ઊર્જા એટલે પ્રક્રિયકોને સક્રિય થવા માટે આપવી પડતી ઊર્જા, બરાબર? આના માટે આનો આગળનો લેક્ચર આર્હેનીય સમીકરણ તમારે જોવું પડે તો ખ્યાલ આવી જાય, બરાબર? સક્રિયકરણ ઊર્જા, બરાબર? તો એ સક્રિયકરણ ઊર્જા એટલે ખાલી એટલું અત્યારે કહી દઉં કે પદાર્થને સક્રિય થવા માટે જે ઊર્જા જોઈએ કે જેથી એ પ્રક્રિયા કરવા સક્ષમ બને એને કહેવાય એની સક્રિયકરણ ઊર્જા. તો એ ઘટી જાય એટલે જલ્દી સક્રિય થાય. ઓછી ઊર્જામાં એ સક્રિય થઈ ગયો, પ્રક્રિયા ઝડપી થાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા નો વેગ એક સમાન રીતે વધારે. એટલે ખબર પડી? એક સમાન રીતે એટલે પુરોગામી એટલે સીધી દિશામાં થાય. જો કોઈ પ્રક્રિયા પ્રતિવર્તી હોય તો જેટલો સીધી દિશામાં થાય એટલો જ ઊંધી દિશામાં થાય. એટલે બંને પ્રક્રિયા ઝડપી બને એક સાથે, બરાબર? એટલે શું થાય? સંતુલન જલ્દી સ્થપાય, સંતુલન સમય ઘટાડે. સંતુલન સમય એટલે
સંતુલન પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. બરાબર. તો સંતુલન સમય ઘટી જાય એટલે સંતુલન સ્થિતિ જલ્દી પ્રાપ્ત થાય એટલે કે પ્રક્રિયા ઝડપી થાય. ઓરલ. બરાબર. નેક્સ્ટ, ઊર્જા અવરોધનું મૂલ્ય ઘટાડે. ઊર્જા અવરોધ એટલે શું? ધ્યાનથી જોજો. જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ને તો એ વખતે શું થાય કે ઉષ્મા મુક્ત થતી હોય. એટલે કઈ પ્રક્રિયા હોય? ઉષ્મા ક્ષેપણ. અને મુક્ત થતી ઉષ્મા ઘણીવાર શું કરે? પ્રક્રિયા વેગ ઘટાડી દે. શું કીધું? મુક્ત થતી ઉષ્મા શું કરે? એટલે સ્વાભાવિક છે પ્રક્રિયા શું કરે? ઝડપી કરે. ખ્યાલ આવી ગયો? એટલે એટલી પ્રક્રિયા ઝડપી થાય. બરાબર. એટલે ફરીથી ઊર્જા અવરોધ એ શું કરે? ધ્યાનથી જોઈએ આપણે. ધારો કે અહીંયા હું ઊર્જાનો આલેખ દોરું તો એ આવું કહેવાય. ચલો પહેલા હું સક્રિયકરણ ઊર્જા સમજાવી દઉં. ધારો કે પદાર્થને સક્રિય થવા માટે આટલી ઊર્જા જોઈએ છે. આ છે પ્રક્રિયા, આ છે નિપજ. બરાબર. તો પદાર્થની તમે જો ઊર્જા વધારો, એને ગરમ કરો અથવા એની પર દબાણ વધારો, બરાબર, સ્વાભાવિક રીતે એને ગરમ કરો ત્યારે એને ઊર્જા મળે અને પછી એ પ્રક્રિયા અનુભવે. તો એના માટે એને કેટલી ઊર્જા મળવી જોઈએ? અહીં સુધી તો મળવી જ જોઈએ. હું એમ કહું કે આટલી ઊર્જા આપું તો એ મુક્ત તો એ પ્રક્રિયા કરશે? એના માટે પેલા એને પીક સુધી પહોંચવું જ પડે. ખ્યાલ આવે છે? તો એ પીક સુધી એને પહોંચવું જ પડે. તો હવે એની જગ્યાએ જો એટલે આ છે ને ઉદ્દીપક વગર, હવે જો તમે ઉદ્દીપકનો ઉપયોગ કરો તો શું થાય? તો એ ઘટી ગયો. એટલે જુઓ એ ઘટી ગયો. એ એટલે એનર્જી ઓફ એક્ટિવેશન, સક્રિયકરણ ઊર્જા એ ઘટી ગયું. એ ઘટી જાય એટલે શું થાય? જલ્દી સક્રિય થાય. જલ્દી સક્રિય થાય તો પ્રક્રિયા ઝડપી બને. અને બીજું, હવે પહેલા જેટલી ઊર્જા આપું તો થઈ જશે ને? હા. બરાબર. હા, એક સિમ્પલ ઉદાહરણ આપું. મારે પહોંચવું છે અહીંયા આપણે ઓર્ડર રિંગ રોડ. બરાબર. તો પહેલો રસ્તો પસંદ કરવા આવે. બરાબર. પણ આગળ જઈને પછી પાછું આમ જવું અને પછી ફરીને જવું. બરાબર. અને બીજો એક સીધો રસ્તો અહીંથી આપણે રોંગ સાઈડ પહોંચી જવું. સ્વાભાવિક છે જલ્દી પહોંચે. બરાબર. ભલે જવાય નહીં પણ કહેવાનો મતલબ કે જલ્દી પહોંચ્યા ને પહેલા કરતા. તો એવી રીતે અહીંયા પ્રક્રિયાને પહોંચવું છે અહીંથી અહીં સુધી. જો તમે ઉદ્દીપક વગર કરો તો શું થાય? ઊંચું જાય અને પછી નીપજવા મળે. અને ઉદ્દીપક શું કરે? એ ઘટી જાય એટલે જલ્દી પહોંચી જાય શોર્ટકટ રસ્તે. ખ્યાલ આવ્યો? બરાબર. બીજું ઉદાહરણ, ધારો કે આની પાછળ જે સોસાયટી છે એમાં પહોંચવું છે, શું કરવું પડે? બરાબર. તો એ ઉદ્દીપક થયો. બરાબર. કુમારીને પહોંચી જવા પાછળની સોસાયટીમાં. બાકી આમ જવું હોય તો આપણે નિયમ પ્રમાણે અહીંથી બહાર નીકળો, આખું ફરી જાઓ. એટલે બેઝિક ક્લિયર થઈ ગયું હશે જે કહેવા માંગુ. એટલે ઉદ્દીપક શું કરે? અને લાસ્ટ એન્ડ ફાઇનલ પોઈન્ટ, નવી ક્રિયાવિધિને માર્ગ કરી આપે. જોઈ લો, એ જ આખું નવેસરથી મિકેનિઝમ કરે પણ પહોંચવાનું છે ત્યાં જ પાછું. અને એમાંય પાછું 5મું ચેપ્ટર તમારું પૃષ્ઠ રસાયણશાસ્ત્ર. બરાબર. એમાં એક ટોપિક છે વર્ણનાત્મકતા. બરાબર. એમાં એવું લખ્યું છે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન પ્રક્રિયકો બે છે. કયા કયા? કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન એ બે જ પ્રક્રિયકો. અને જુદા જુદા ઉદ્દીપક વાપરો તો જુદી જુદી નિપજ મળે. પહેલામાં મિથેનોલ, પછી મિથેનાલ મળે છે અને મિથેન મળે છે. ત્રણેયમાં નિપજો જુદી જુદી પણ પ્રક્રિયા કોઈ ના પણ જુદું શું? ઉદ્દીપક. એટલે ઉદ્દીપક આખું પરમાણુઓને એવી રીતે નવેસરથી જોડાવડાવે કે નિપજ આખી બદલાઈ જાય. એકમાં મિથેન ક્યાં, મિથેનાલ ક્યાં, મિથેનોલ ક્યાં. બરાબર. મળે છે એક કાર્બન વાળી જ નિપજ, બધામાં જુદી જુદી.
એટલે મારે કહેવાનો મતલબ એક જ, અત્યારે હાલ આપણે એની ચર્ચા નથી કરી રહ્યા, પણ મેં મારે આ ટોપિક સમજાવવો કે નવી ક્રિયા એટલે આખું મિકેનિઝમ જ બદલી નાખે. હા, ઘણીવાર નિપજ એ મળે. બીજું, કોઈ એક રાસાયણિક પ્રક્રિયા માટે ધારો કે આ ઉદ્દીપક વાપર્યો, તો પછી બીજી કોઈ પ્રક્રિયા માટે એ જ ઉદ્દીપક વપરાય એવું જરૂરી નથી. એટલે ઉદ્દીપક વિશિષ્ટ છે. આમાં નામ નથી આવતું, પણ ખાલી સમજાવું છું. વિશિષ્ટ એટલે ખબર પડી ને, સ્પેસિફિક છે જે તે પ્રક્રિયા માટે. એ જે તે પ્રક્રિયા માટે જ કામ લાગે, બીજા કોઈ માટે કામ લાગતો નથી. બરાબર? તો અહીંયા જે તે રાસાયણિક પ્રક્રિયા માટે જે તે ઉદ્દીપક વપરાય અને ઉદ્દીપકની કઈ કઈ લાક્ષણિકતાઓ એનું અહીંયા લિસ્ટ બનાવ્યું સમજૂતી સાથે. બીજું, ઘણીવાર મેં તો અહીંયા મેઇન હેડિંગ લખ્યું છે. ઘણીવાર મેં જે ઓપ્શન હું જે બોલ્યો હતો ને કે સમજૂતીમાં, ઘણીવાર એ જ એ લોકો ઓપ્શન તરીકે લઈ લે. એટલે એની જો પ્રોપર સમજૂતી ખબર હોય તો જ તમે પછી કોઈ બી હવે ઉદ્દીપકના લગતો, ધારો કે આ રીતનો મેં જે કહેવા ક્વેશ્ચન, તો કોઈ બી પૂછે, કોઈ બી સ્ટેટમેન્ટ, તો એમાં મેં બધા અહીંયા ઇન્ક્લુડ કરી દીધા. બરાબર? અને કેવી રીતે નિપજ મળે એ ખ્યાલ આવી ગયો છે, અને ઉદ્દીપક શું કામ કરે એ પણ ખ્યાલ આવી ગયો છે. ટોપિક છે નજીવો આમ તો, પણ પછી એનું પૂછી શકે, કેમ કે આપણે સિલેબસમાં ટોપિક્સ બહુ જ બધા હોય. બરાબર? જીનીટમાં ટોપિક જ મેઇન છે, ઘણા બધા હોય. બરાબર? સમજૂતી ખબર હોવી જોઈએ, એનું ફંડામેન્ટલ ક્લિયર હોવું જોઈએ. એટલે હવે આજથી જ હવે તમારે એક કામ કરવું પડે, શું કે તમને જેટલા પણ એમસીક્યુ અથવા મળે છે, તો જે તે એમસીક્યુ નું ફંડામેન્ટલ ખબર હોવી જોઈએ. એવું નહીં કે આ આવડી ગયો અથવા ચારમાં તમે તુક્કો મારો સાચું પડ્યું ખુશ થઈ ગયા, એવું નહીં. પણ એ કેવી રીતે જવાબ આવ્યો એ ખબર હોવી જોઈએ. એમ કરતા કરતા ધીમે ધીમે આગળ વધે. બરાબર? તો ચલો, આ તો લેક્ચર